હેલો મિત્રો, કેમ છો? આજે આપણે પ્રોફેશનલ એથિક્સ એટલે કે વ્યાવસાયિક આચાર સંહિતા વિષય ઉપર નવા પ્રશ્નની ચર્ચા કરીશું. આજનો આપણો પ્રશ્ન છે કે વ્યવસાયિક ગેરવર્તણૂક એટલે શું, એની સામે કયા પગલાં લેવામાં આવે છે અને અપીલ અંગેની જોગવાઈઓ જણાવો. ઓકે, બે પ્રશ્નો એક સાથે મિક્સ છે કે વ્યવસાયિક ગેરવર્તણૂક કોને કહેવામાં આવે, જ્યારે વ્યવસાયિક ગેરવર્તણૂક થાય તેની સામે કયા પગલાં, કઈ એક્શન લેવામાં આવે છે, અને એ જ્યારે અપીલ કરવી હોય તો અપીલની શું જોગવાઈ છે, તો એ આપણે પ્રશ્નની અંદર જોવાની છે. ચાલો, આ પ્રશ્ન મારી દૃષ્ટિએ ખૂબ આઈએમપી અથવા મોસ્ટ આઈએમપી પ્રશ્ન રહેલો છે. પ્રશ્ન પૂછાય એટલે આપણા ફોર્મેટ મુજબ સૌથી પહેલાં આપણે શું કરીએ છીએ, મુદ્દા બનાવી દેતા હોઈએ ફ્રન્ટ પેજ ઉપર. તો પહેલો મુદ્દો આપણો બને છે પ્રસ્તાવના, જેની અંદર આપણે કલમોની વાત કરશું. બીજો મુદ્દો આપણો બને છે કે વ્યવસાયિક ગેરવર્તણૂક કોને કહેવામાં આવે છે, એ સમજાવીશું. પછી વ્યવસાયિક ગેરવર્તણૂકના જુદા જુદા ઉદાહરણ કે કોને વ્યવસાયિક ગેરવર્તણૂક કહી શકાય, અને જે વ્યક્તિ વ્યવસાયિક ગેરવર્તણૂક કરે એની સામે કમિટી દ્વારા કયા કયા પગલાં લેવામાં આવે, તો આ ત્રણ બાબત આપણે સમજાવવાની છે. ત્યાર પછી અપીલ અંગેની જોગવાઈ જોશે, તો અપીલ ક્યાં કેવી રીતે થાય છે એની આખી આપણે જોગવાઈઓ જોઈ છે. અને છેલ્લે તમારે પછી જો કેસ આવતો હોય તો કેસ સમજાવવાનો અને સમાપન લખીને વાતને પૂર્ણ કરવાની રહે છે. ઓકે, ચાલો તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં પ્રસ્તાવનાથી. પ્રસ્તાવનાની અંદર તમારે શું લખવાનું છે કે જ્યારે વકીલ દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવે તો એ અંગેની વાત સેક્શન નંબર 35ની અંદર જુદા જુદા મુદ્દાઓમાં આપવામાં આવેલી છે. જુદી જુદી બાબતોને ગેરવર્તણૂક તરીકે ઓળખવામાં આવેલી છે સેક્શન નંબર 35 મુજબ. અને એ ગેરવર્તણૂક થાય તો એની સામે શું કરવામાં આવે છે, શિસ્ત કમિટી દ્વારા પગલાં લેવામાં આવે છે, એટલે કે સજા ફટકારવામાં આવે છે. અને એ વ્યક્તિ ચાહે તો શું કરી શકે છે, અપીલ કરી શકે છે. અપીલ ક્યાં કરી શકાય, તો બાર કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયાને અપીલ કરવામાં આવે અને સુપ્રીમ કોર્ટને અપીલ કરવામાં આવે છે. તો સેક્શન નંબર 37 અને 38ની અંદર આપણને અપીલ અંગેની જોગવાઈ જોવા મળે છે. આ બધી વાત આપણને ક્યાં જોવા મળે, તો એડવોકેટ એક્ટ 1961ની અંદર આપણને જોવા મળે છે. તો વ્યવસાયિક ગેરવર્તણૂક એટલે વકીલ દ્વારા જ્યારે ગેરવર્તણૂક કરવામાં આવે એ અંગેની વાત સેક્શન નંબર 35, અને અપીલ અંગેની જે વાતો છે એ આપણને સેક્શન નંબર 36, 37 અને 38ની અંદર જોવા મળે છે. એમાં રાજ્ય બાર કાઉન્સિલની અંદર ફરિયાદ જાય, પછી એ હુકમ આપે અને પછી ક્યાં જાય, બીસીઆઈની અંદર અપીલ કરવામાં આવે. એ હુકમ આપે તો પછી આપણે સુપ્રીમ કોર્ટની અંદર પણ જઈ શકીએ છીએ. તો આ અપીલ અંગેની જોગવાઈ છે. ક્યારે કરવામાં આવે, તો વ્યવસાયિક ગેરવર્તણૂક વકીલ દ્વારા કરવામાં આવે તો એ અંગે ચુકાદા માટે, એ માટે હુકમ માટે આપણે શું કરતા હોઈએ, ફરિયાદ કરતા હોઈએ, અને એની આખી ડિટેલ આપણે જોવાની છે. ચાલો, તો પ્રસ્તાવનાની અંદર તમારે સેક્શન નંબર 35, 36, 37, 38ની વાત કરવાની. 36, 38માં અપીલ અંગેની જોગવાઈ છે અને 35ની અંદર વ્યવસાયિક ગેરવર્તણૂક કોને કહેવામાં આવે એના જુદા જુદા મુદ્દાઓ આપણને આપવામાં આવેલા છે. ચાલો, તો પ્રસ્તાવનામાં લખી દેવાનું છે આવી રીતે 5-7 લીટીમાં. હવે આપણે વાત કરવાની છે વ્યવસાયિક ગેરવર્તણૂક કોને કહેવામાં આવે. એમ તો વ્યવસાયિક ગેરવર્તણૂકની કોઈ વ્યાખ્યા આપણને આપવામાં આવેલી નથી, છતાં પણ આપણે અહીંયા જોઈશું કે વ્યવસાયિક ગેરવર્તણૂક કોને કહેવામાં આવે. તો વ્યવસાયિક ગેરવર્તણૂક એટલે શું, કે જે વકીલાતના આચાર સંહિતાના જે નિયમો છે, સિદ્ધાંતો છે, જે ધોરણો છે, એનો જ્યારે એ વ્યક્તિ ભંગ કરે, એટલે કે વકીલ દ્વારા ભંગ કરવામાં આવે અને પાલન ન કરવામાં આવે તો એને આપણે શું કહીશું, વ્યવસાયિક ગેરવર્તણૂક તરીકે ઓળખીશું. ચાલો, તો વ્યવસાયિક ગેરવર્તણૂક કોને કહેવામાં આવે. ચાલો, તો વકીલ દ્વારા જ્યારે વ્યવસાયના ધોરણો, વ્યવસાય એટલે વકીલાતના જે જુદા જુદા ધોરણો બનાવેલા છે, જેમ કે આટલી જ ફી લેવી જોઈએ તે રીતે, તો વ્યવસાયના જુદા જુદા ધોરણો બનાવેલા છે, નીતિ અને નિયમો બનાવવામાં આવેલા છે, તેમજ સિદ્ધાંતો બનાવવામાં આવેલા છે કે વકીલાતે કઈ રીતે, એની ફરજ શું છે, લોકો સાથે કેવા બિહેવ કરવાનું છે, બરાબર, તે અંગેની વાત છે. તો સિદ્ધાંતોનો ભંગ કરવામાં આવે, એ સિદ્ધાંતોને તોડવામાં આવે અથવા એનું ઉલ્લંઘન કરવામાં આવે તો તેને શું કહેવામાં આવે, વ્યવસાયિક ગેરવર્તણૂક તરીકે ઓળખવામાં આવે છે. એટલે વકીલાતના જે બી નિયમો છે, સિદ્ધાંતો છે, એનું પાલન ન કરવામાં આવે, એનો ભંગ કરવામાં આવે તો તેવા સંજોગોને આપણે શું કહીશું, વ્યવસાયિક ગેરવર્તણૂક તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, જેની સામે શું કરવામાં આવે, ફરિયાદ કરવામાં આવે, અને જે વ્યક્તિ ફરિયાદી હોય એ શું કરી શકે છે, જુદા જુદા પગલાં લઈને સજા કરાવડાવી શકે છે સામેવાળા વકીલને, જો વકીલ પોતાના નિયમો, સિદ્ધાંતો અને આચાર સંહિતાનો ભંગ કરતો હોય તો. બરાબર, ફી નક્કી કરેલી છે કે 10,000 ફી લઈશ, વાત પણ 10,000 થઈને પછી પછાડીથી 25,000 રૂપિયા માંગે તો એ શું છે, નિયમનો સિદ્ધાંતનો ઉલ્લંઘન છે. બરાબર, જે પૈસા મળેલા હોય, બરાબર, કેસના એ પૈસા આવ્યા હોય 10 લાખ રૂપિયા, અને એ આપવાના હોય કોને, જે તે પક્ષકારને, એ પક્ષકારને ન આપે ને પોતાની પાસે રાખી મૂકે, માંગે છતાં ન આપે તો એ પણ શું છે, વ્યવસાયિક ગેરવર્તણૂક તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા ઉદાહરણ પણ તમે આપી શકો છો. તો વ્યવસાયિક ગેરવર્તણૂક જ્યારે થાય ત્યારે એની સામે ફરિયાદ કરવામાં આવે છે, અને ફરિયાદ ચાલતી હોય, સુનાવણી થાય, અને પછી જે તે હુકમ હોય તે બાર કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયા અથવા તો રાજ્ય બાર કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયા અથવા તો સુપ્રીમ કોર્ટ દ્વારા જુદા જુદા હુકમનામા અથવા ચુકાદા આપવામાં આવે છે જ્યારે આવી ગેરવર્તણૂક થાય તો. ચાલો, તો પહેલાં મિનિંગ સમજાવવાનું, ઉદાહરણ આપણે સમજાવવાનું, ત્યાર પછી કઈ કઈ બાબતોને વ્યવસાયિક ગેરવર્તણૂક તરીકે ઓળખવામાં આવે છે આપણે
વ્યવસાયિક ગેરવર્તણૂકના જુદા જુદા મુદ્દા લાઇન ટુ લાઇન જોવાનું છે તમારે. નંબર 1, 2, 3, 4 એવી રીતે લખજો. મેં આજુબાજુમાં લખેલા છે, પણ તમારે 1, 2, 3, 4 એમ કરીને બનાવવાનું છે કે કઈ કઈ બાબતોને વ્યવસાયિક ગેરવર્તણૂક કહેવાય. સેક્શન નંબર 35 મુજબ તો અહીંયા લખી શકાય. સેક્શન નંબર 35 મુજબ વ્યવસાયિક ગેરવર્તણૂકના ઉદાહરણો અથવા કેસો, બરાબર, જે કેસોમાંથી જ આ બધી બાબતો બહાર નીકળેલી છે. તો નંબર 1, સૌથી પહેલે વ્યવસાયિક ગેરવર્તણૂક કોને કહેવામાં આવે? ખોટી સહી કરાવે યા કરે. કોઈ સોગંદનામા પર, કોઈ દાવા પર કે કોઈ અરજી પર ખોટી સહી કરાવે અથવા પોતે કરે એવું હોય, બરાબર, અથવા પક્ષકાર દ્વારા કરાવે તો એ બાબત બી શું છે? ગેરવર્તણૂક તરીકે ઓળખવામાં. ખોટી રીતે સહી કરાવી, જુબાની અપાવી વગેરે વગેરે. બીજું, ખોટા જામીન રજૂ કરે. જામીન ખરેખર જે રજૂ કરવાનો હોય એના કરતાં વિરુદ્ધના રજૂ કરે અથવા તો ખોટી રીતે રજૂ કરે અથવા ખોટા જામીન રજૂ કરે. જામીન એટલે પેલા વ્યક્તિને પક્ષકારને રજૂ કરે ને કોર્ટની અંદર કે જામીન આપવા માટે રેડી છે તેવું. જે વ્યક્તિ ખરેખર જામીન હોય એના કરતાં કોઈ બીજી વ્યક્તિને પોલીસ દ્વારા કોઈ બીજી વ્યક્તિને શું કરવામાં આવે? દારૂના કેસમાં જામીન તરીકે રજૂ કરી દેતા હોય એવું પણ આપણને જોવા મળે. ઓળખતો પણ નહીં હોય ને કંઈ નહીં હોય એવું. તો ખોટા જામીન રજૂ કરેલા હોય આ પણ વ્યવસાયિક ગેરવર્તણૂકનું ઉદાહરણ છે. ખોટી જુબાની અપાવે, જે ખરેખર જુબાની આપવાની હોય એના કરતાં વિરુદ્ધની જુબાની અપાવતા હોય અથવા તો ખોટી જાણી જોઈને જુબાની અપાવતો હોય તો એ પણ શું છે? વ્યવસાયિક ગેરવર્તણૂક છે. ખોટા પ્રમાણપત્ર રજૂ કરે. ખોટા દસ્તાવેજ અથવા ખોટા પ્રમાણપત્ર, સોગંદનામું વગેરે રજૂ કરવામાં આવે તો એ પણ શું છે? વ્યવસાયિક ગેરવર્તણૂક છે. એ સામે આવે તો પછી એ થાય. ફીની ઉચાપત કરે. આપણે કેસ જોઈ ગયા હતા અગાઉ કે ફીની ઉચાપત કરેલી હોય, જે ફી મળેલી હોય અસીલને આપવાની હોય ને અસીલને ન આપીને પોતે શું કરી જાય? ફી ખાઈ જાય તો પછી એ શું છે? ફીની ઉચાપત છે, એટલે કે વ્યવસાયિક ગેરવર્તણૂકનું ઉદાહરણ છે. નેક્સ્ટ, ફી લઈને કાર્ય ન કરે. ફી તમે આપી દીધી છે છતાં પણ કાર્ય ન કરે, કોર્ટમાં હાજર ન થાય, કેસ ન ચલાવે તો તેવા સંજોગોની અંદર વન તરફે એકતરફી હુકમનામો થઈ જતો હોય તો આ પણ શું છે? વ્યવસાયિક ગેરવર્તણૂકનું ઉદાહરણ છે. જાણી જોઈને હાજર ના થાય. કોર્ટની અંદર પ્રેઝન્ટ નહીં કરે કેસ અથવા તો પોતે જ હાજર નહીં થાય, જાણી જોઈને આવું પણ કરે. ફી લઈને કરતા હોય, ઘણી વખત હાજર ન થતા હોય. એક કેસ આપણે જોઈ ગયા કે વકીલ હાજર નહીં થયો 2 વખત અને રાજ્ય સરકાર શું થઈ જાય છે? હારી જાય છે. તેવા સંજોગોની અંદર બાબતે કેસ આપણે જોયો હતો એ પણ છે. વિરોધી વકીલ સાથે મિત્રતાવાળા સંબંધ હોય, બરાબર ને, સાઠગાંઠ બેસાડેલી હોય ઘણી વખત, તો વિરોધી વકીલ સાથે શું કરતા હોય? મિત્રતાવાળા સંબંધ હોય, એની સાથે વાતચીત કરતા હોય તો એ પણ ચલાવી લેવામાં આવશે નહીં. કેસ ચાલુ હોય તો નહીં જ ચાલે. કેસ પતી જાય પછી તમે મિત્રતા કરો તો કોઈ વાંધો આવતો નથી. ન્યાયાધીશને ગમે તેમ બોલવું. ન્યાયાધીશ વિશે અપશબ્દ બોલે એ તો ટોન્ટ મારી દે. તમે ઘણા બધા રીલ્સની અંદર જોયું હશે કે વકીલ સાથે આર્ગ્યુમેન્ટ કરતા જોવા મળે, બરાબર ને, એડવોકેટ લોકો. ચાલો આપકો તો મેરી ભાષા હિન્દી में ही सुनना पड़ेगा આમ કરીને કહીને તો આ બાબતો પણ અહીંયા જોવામાં આવે કે ન્યાયાધીશ સાથે ગમે તેમ બોલવું, ચર્ચા વિચારણામાં ઉતરી જાય તો પણ. રેકોર્ડ સાથે ચેડા કરે. જે બી રેકોર્ડ છે, બરાબર, દસ્તાવેજ છે, રેકોર્ડિંગ છે, એની સાથે શું કરવામાં આવે? ચેડા કરવામાં આવે. એની અંદર સુધારા વધારા ઉમેરો કરેલો હોય અને બગાડેલો હોય તો પછી એ પણ શું છે? રેકોર્ડ સાથે ચેડા પણ શું થાય? ગેરવર્તણૂકનું ઉદાહરણ છે. કોરા કાગળ પર સહી લેવી. આ પણ લઈ નહીં શકે, બરાબર. કોરા કાગળ પર સહી કરીને પછી કંઈ પણ લખાઈ દે તો એ પણ ખોટી વાત છે. તો કોઈ સાઇન એમ તો કરવી જ નહીં જોઈએ કોરા કાગળ પર. તો વ્યવસાયિક ગેરવર્તણૂકના ઉદાહરણ છે. નાણાં બેંકમાં જમા ન કરે. ફીસ મળેલા હોય અને બેંકની અંદર જમા કરવા કરતાં કીધેલું હોય અસીલે અને જમા ન કરે તો પણ શું છે? વ્યવસાયિક ગેરવર્તણૂકનું ઉદાહરણ આપણને જોવા મળે. અથવા તો ફીસ અથવા તો જે કોર્ટ તરફથી ઓર્ડર આવેલો હોય તે ન જમા કરે તો. હિત ખરીદવાનું કૃત્ય કરે. હિત એટલે ઘણા બધા ટાઈપના નાણાકીય હિત હશે, વ્યક્તિનું હિત હશે, બરાબર ને, એને શું કરવાનું? હિત ખરીદવાનું કૃત્ય કરે તો એ વ્યવસ્થિત ન કહેવાય. પુરાવો આપતા રોકે, જુબાની આપતા રોકે, બરાબર ને, પુરાવા આપતા રોકે, જુબાની આપતા રોકે તો એ પણ શું છે? વ્યવસાયિક ગેરવર્તણૂકનું ઉદાહરણ છે. નશો કરીને અદાલતમાં હાજરી આપે અને શું કરે? સુનાવણી કરે, બરાબર ને. તો અદાલતમાં આવે અને નશો કરીને આવે, દારૂ પીને આવે તો પણ ચાલે નહીં, બરાબર. ખોટા કારણસર વારવાર મુદત માંગવી. ઘડી પેલા ખોટી રીતે મુદત માંગતા હોય કે 1 તારીખ ઓર દીજીએ, 1 તારીખ ઓર દીજીએ એમ કરીને, બરાબર. તો એ વસ્તુ ચલાવી લેવામાં આવશે નહીં. ખોટું હોય તો રીઝન સાચું હોય તો વાંધો નથી, પણ ખોટા કારણ હોય તો નહીં ચાલે. બીજું છે વ્યવસાયની સીધી કે આડકતરી રીતે જાહેરાત કરે, બરાબર. પોતાના વ્યવસાયની સીધી કે આડકતરી રીતે જાહેરાત કરતો હોય તો એ પણ વ્યવસાયિક ગેરવર્તણૂકની અંદર આવે છે. તો એના પર નિયમો બનાવેલા છે, રૂલ્સ રેગ્યુલેશન છે કે તમે તમારી જાહેરાત કઈ રીતે કરી શકો છો, કેવી રીતે તમારી પબ્લિસિટી કરી શકો છો, તેની પણ આ એક રૂલ્સ રેગ્યુલેશન આપેલા છે. ઓકે, ચાલો. સાક્ષીને ફોડવાની કોશિશ કરે, બરાબર. સાક્ષીને શું કરવાની કોશિશ કરે? ફોડવાની કોશિશ કરે, એટલે કે પલટી મારવાની કોશિશ કરે કે ભાઈ તું જુબાનીમાંથી આને બોલતો આવું બોલી દેજે એમ, બરાબર. તેની વાત છે. બીજું છે દસ્તાવેજ વિગતો સંમતિ વગર જાહેર કરે. અસીલની સંમતિ વગર એની ડોક્યુમેન્ટ, દસ્તાવેજો કે કંઈ પણ વસ્તુ જાહેરાત કરી શકાય નહીં. જો આ જાહેર કરી દે તો એ પણ શું છે? વ્યવસાયિક ગેરવર્તણૂક છે. અસીલની સંમતિ વગર જાહેર નહીં થાય. દસ્તાવેજો વિગતો સંમતિ વગર જાહેર કરી શકે નહીં.
આ પણ શું છે? તો આ વ્યવસાયિક ગેરવર્તણૂકનું ઉદાહરણ છે. આ બાબતે આપણે શું કરી શકીએ? ફરિયાદ કરી શકીએ. તો આટલી બાબતો શાની અંદર આવે છે? વ્યવસાયિક ગેરવર્તણૂકની અંદર આપણને જોવા મળે કે વ્યવસાયિક ગેરવર્તણૂક કોને કહેવામાં? તો વકીલો દ્વારા આવું જો કરવામાં આવે, આ બધા બાબતો, ફીની ઉચાપત કરવાની આવે, ફી લઈને કાર્ય નહીં કરે, જાણી જોઈને હાજર નહીં થાય, વિરોધ વકીલ સાથે મિત્રતા બધા સંબંધ રાખે, તો પછી આ બધી શું છે? વ્યવસાયિક ગેરવર્તણૂક તરીકે ઓળખવામાં આવે છે. એની સામે શું કરવામાં આવે? ફરિયાદ કરવામાં આવે. ક્યાં ફરિયાદ કરવામાં આવે? તો બાર કાઉન્સિલિંગ ઇન્ડિયા અથવા તો રાજ્ય બાર કાઉન્સિલિંગ, બરાબર. રાજ્ય લેવલ પર દરેક રાજ્યની અંદર રાજ્ય બાર કાઉન્સિલિંગ હોય અને એની ઉપર, બરાબર, દિલ્હીની અંદર એક જ બીસીઆઈ છે, બીસીઆઈ એક જ છે, પણ રાજ્ય બાર કાઉન્સિલિંગ દરેક રાજ્યની અંદર અલગ અલગ હોઈ શકે છે. જેમ કે ગુજરાતની, મહારાષ્ટ્રની, એમપીની, બરાબર, યુપીની, રાજસ્થાનની, એમ દરેકની રાજ્ય બાર કાઉન્સિલિંગ. આપણા ગુજરાતવાળા હોય તો ગુજરાતવાળા ક્યાં ફરિયાદ કરશે? સીધી આવું કંઈક કૃત્ય કરે તો ગુજરાત બીસીજીની અંદર, બરાબર, બાર કાઉન્સિલિંગ ઓફ ગુજરાત, જે આપણી હાઈકોર્ટની પાસે જ આવેલી છે, બરાબર, અમદાવાદની, તો ત્યાં ફરિયાદ કરવાની, ત્યાં ફરિયાદ કરશે. પછી એ લોકો શું કરશે? શિસ્ત કમિટીની રચના કરશે. બાર કાઉન્સિલિંગની બી શિસ્ત કમિટી છે અને રાજ્ય બાર કાઉન્સિલિંગની પણ શિસ્ત કમિટી છે. શિસ્ત કમિટીની રચનાની વાત કરેલી છે સેક્શન નંબર 9, બરાબર. આ બધાની શિસ્ત કમિટી છે. એટલે કે તમે રાજ્ય બાર કાઉન્સિલિંગની ફરિયાદ કરો તો પણ શિસ્ત કમિટી શું કરશે? સુનાવણી કરશે, બરાબર, અને ચુકાદો આપશે. પછી તમે ક્યાં જશો? બીસીઆઈની અંદર અપીલ કરશો તો બીસીઆઈની અંદર પણ શિસ્ત કમિટી હશે. એ કમિટી શું કરશે? સાંભળશે, સુનાવણી કરશે ને ચુકાદો આપશે, બરાબર. અને પછી જો તમને લાગે કે નિર્ણય બરાબર નથી તો તમે ક્યાં જશો? સુપ્રીમ કોર્ટની અંદર જશો. તો આ રીતે શું કરવામાં આવેલી છે? આખી ચેનલ ગોઠવાયેલી છે અપીલ અંગેની. ચાલો, પણ અહીંયા આવતા ફરિયાદ થાય એટલે આ રીતે તમારે શું કરવાની? ફરિયાદ કરવાની હોય. કોને? તો શિસ્ત કમિટીની સામે બધું થાય. પણ કોને ફરિયાદ કરવાની? તો ફરિયાદ આપણે કાં તો ડાયરેક્ટ બીસીઆઈને કરી શકીએ, કાં તો રાજ્ય બાર કાઉન્સિલિંગને કરીએ. પછી એની પોતાની કમિટી છે, એનું નામ છે શિસ્ત કમિટી, બરાબર. પગલા કમિટી કહેવામાં આવે. સેક્શન નંબર 9 એને સત્તા આપેલી છે. એ મુજબ એ લોકો શું કરશે? રચના કરશે અને કામ આગળ ચલાવશે. ચાલો, તો એ પહેલાં આપણે વાત કરીએ પગલાં. જે વ્યક્તિ દ્વારા વ્યવસાયિક ગેરવર્તણૂક કરવામાં આવે એની સામે કયા કયા પગલાં લેવામાં આવશે? પગલાં કોણ લેશે? તમે તમને કહી ગયા, જે શિસ્ત કમિટી છે તેના દ્વારા પગલાં લેવામાં આવશે. રાજ્યની જો તો રાજ્યવાળી લેશે અને બીસીઆઈને તો બીસીઆઈ લેશે, બરાબર. જેની સામે ફરિયાદ જાય તે પગલાં ભરશે. ચાલો, ફરિયાદ આવે કોની સામે? બીસીઆઈની અંદર ફરિયાદ આવે અથવા તો રાજ્ય બાર કાઉન્સિલિંગની અંદર ફરિયાદ આવે એટલે શું થાય? ફરિયાદ આવે એટલે આપણે શિસ્ત કમિટીની રચના કરીએ. બંને રચના કરશે. કાં તો બીસીઆઈની અંદર ફરિયાદ આવે તો બીસીઆઈ રચના કરશે, રાજ્ય બાર કાઉન્સિલિંગની અંદર તો રાજ્ય બાર કાઉન્સિલિંગ રચના કરશે. તો શિસ્ત કમિટીની રચના થાય. ત્યાર પછી વકીલની શું કરવામાં આવે? તપાસ કરવામાં આવે. તપાસ કરવામાં આવે એટલે ચેક કરવામાં આવે. પછી સુનાવણી કરવામાં આવે, બરાબર. સુનાવણી પણ કરવામાં આવશે. બંનેને બોલાવવામાં આવશે, ફરિયાદી અને જે તે વકીલો છે જેની સામે ફરિયાદ થયેલી છે તે, અને જુબાની અને પુરાવા લેવાની કોશિશ કરવામાં આવશે. અને પછી જે યોગ્ય લાગે તે હુકમ કરવાનો હોય. એટલે તમે જાણો જ છો કે કોર્ટની આખી પ્રોસિડિંગ્સ કેવી રીતે થાય તે આપણે ખ્યાલ છે, એટલે વધારે ચર્ચા ન કરતા આપણે શું લખશું? ફરિયાદ આવે, શિસ્ત કમિટીમાં જાય, વકીલની તપાસ કરે, સુનાવણી કરે, જુબાની પુરાવા લે અને યોગ્ય હુકમ કરતા જોવા મળે. ચાલો, હવે આના સામે પગલાં શું લઈએ? હુકમ એટલે કે શું પગલાં લેવાના છે? કે આવું કર્યું હોય, આ બધા કામ કર્યા હોય, વ્યવસાયિક ગેરવર્તણૂક કરેલી હોય તો એની સામે શું પગલાં લેવાના એની આપણે વાત કરવાની છે. નંબર 1, સૌથી પહેલાં શું પગલો લેશે? ઠપકો આપીને છોડી દે કે ભાઈ આ ભૂલ પાછી બીજી વાર કરવાની જરૂરિયાત નથી, બરાબર. એટલે ઠપકો આપીને ટાઇટલ બનાવી દેવાનું તમારે જોઈએ તો. ઠપકો આપીને છોડી મૂકે એટલે કે કોઈ પણ પ્રકારની સજા કરતા નથી અને ઠપકો આપીને છોડી દેવામાં આવે છે. તો આ પણ વાત અહીંયા લખી શકાય, બરાબર. નંબર 2, વકીલાત માટે અટકાવે, બેન્ડ કરે, બરાબર. અમુક ટાઈમ સુધી, અમુક મર્યાદા સુધી, ભાઈ 1 મહિના, 6 મહિના, 1 વર્ષ, 2 વર્ષ માટે તમારે વકીલાત કરવાની નથી. એટલે વકીલાતના કાર્યમાંથી અટકાવે, દૂર કરી દે, બેન કરવામાં આવે, રદ કરવામાં આવે. તો એ વાત છે, એ પણ આપણે આગળ કેસીસની અંદર જોઈ ગયા હતા. નામ વકીલાત યાદીમાંથી દૂર કરે, પરમાનન્ટ દૂર કરે, કાં તો અમુક ટાઈમ માટે વકીલાત યાદીમાંથી એનું નામ શું કરી દેવામાં આવે? દૂર કરી દેવામાં આવે. તો નામ દૂર કરી દે. બીજું, સનદ જપ્ત કરી દે. તમારી જે સનદ આવે એને જપ્ત કરી લે, બરાબર. આમ બી તમે બીજી જગ્યાએ નોકરી કરતા તો સનદ તમારે જમા કરાવવી પડે, બરાબર. તો અહીંયા પણ શું થાય? સનદ જપ્ત કરી લે. આ પણ તમને પગલાં લેવામાં આવે. શું સજા થાય? તો આ સજા થાય. રાહત સેવા મફત આપવાનો હુકમ કરે, બરાબર. રાહતમાં એટલે કે લીગલ સર્વિસ ઓથોરિટીઝની અંદર મફત કાર્ય કરવા માટે કે 1 મહિનો કરો, 1 વર્ષ કરો, બરાબર. એવી પણ સજા કરે છે. બીજું શું સજા કરે? દંડ કરે, વળતર ચૂકવણા માટે આદેશ કરે, દંડ કરી શકે અને વળતર ચૂકવણી માટે આદેશ પણ કરી શકે છે. તો આ પગલાઓ લેવામાં આવે છે કોની સામે? જ્યારે આ વ્યવસાયિક ગેરવર્તણૂક થાય તો આવા જુદા જુદા પગલાં લેવામાં આવે. કયા કયા? ઠપકો આપીને છોડી મૂકવાની વાત આવે એટલે કે કોઈ સજા કરતા નથી. બીજું, વકીલાત માટે અટકાવે, બેન કરે અમુક ટાઈમ માટે, બરાબર. નામ વકીલાત યાદીમાંથી પણ દૂર કરે. બીજું, સનદ જપ્ત કરી દે.
પછી રાહત સેવામાં મફત કાર્ય આપવા, મફત સેવા કરવા માટે કહે, મફત વકીલાત કરવા માટે ઓર્ડર કરે, દંડ સજા વળતર ચૂકવવા માટે આદેશ કરે. તો ઉપર મુજબના પગલાં લઈ જ્યારે વ્યવસાયિક ગેરવર્તણૂક વકીલ દ્વારા કરવામાં આવે તો ઉપર મુજબના પગલાઓ લેવામાં આવે છે. કોની સામે? વકીલી સામે. કોણ લેશે? શિસ્ત કમિટી. શિસ્ત કમિટીની નિમણૂક કોણ કરે? રાજ્ય બાર કાઉન્સિલની અંદર આવે તો રાજ્ય બાર કાઉન્સિલિંગ, બીસીઆઈની ફરિયાદ આવે તો બીસીઆઈની અંદર પણ એ શિસ્ત કમિટી શું કરશે? તો ચુકાદા આપશે, એટલે કે પગલાં ભરશે યોગ્ય લાગે તેવા. હવે આપણે નેક્સ્ટ મુદ્દાની વાત કરીએ. આ કોન્સેપ્ટ આપણો પૂરો થઈ ગયો. વ્યવસાયિક ગેરવર્તણૂક કોને કહેવામાં આવે, ક્યારે ક્યારે થાય, એના મુદ્દા અને એની સામે કયા પગલાં લેવામાં આવે એ આપણે જવાબ પૂરો કર્યો. હવે આપણે અપીલ અંગેની જોગવાઈઓ શું? અપીલ એટલે કે શું? ફરિયાદ આવે. કોની સામે ફરિયાદ આવે? મેં તમને કીધું ફરિયાદ સૌથી પહેલાં કોની સામે આવે? રાજ્ય બાર કાઉન્સિલિંગ, એટલે કે સમજો કે આપણો ગુજરાત છે તો ગુજરાતની અંદર આવે. અને બીજી નપર દિલ્હી છે બીસીઆઈ. ડાયરેક્ટ તમે ગુજરાતને પણ અરજી કરી શકો અથવા ડાયરેક્ટ બીસીઆઈને પણ અરજી કરી શકો. બીસીઆઈને અરજી ક્યારે ડાયરેક્ટ થાય? ગુજરાતની બહાર આપણે કોઈ કેસ લડતા હોય મહારાષ્ટ્રમાં ને એમ, તેમાં આપણે ગુજરાતના વકીલમાં એનું નામ નોંધાયેલું નહીં હોય, બરાબર. એટલે સીધી આપણે ફરિયાદ કરી દેતા હોઈએ બીસીઆઈને, એટલે કે ભાઈ મહારાષ્ટ્રમાં આવો કોઈ વકીલ છે જેને મારા હાથે આવી છેતરપિંડી કરેલી છે અથવા તો ગેરવર્તણૂક કરેલી છે, તો સીધી બીસીઆઈને અરજી કરવામાં આવે. રાજ્યની અંદર દાખલા તરીકે ગુજરાત લેવલ પર હોય, વલસાડનો હોય, સુરતનો હોય ને કોઈ વ્યવસાયિક ગેરવર્તણૂક કરતો તો આપણે સીધી અરજી કરી દેતા હોઈએ, બરાબર. ને દાખલા તરીકે ઉદાહરણ લઈ લઈએ કે કોઈ વ્યક્તિ છે જે ધંધો બી કરે છે, બરાબર, પોતે જ દુકાન ચલાવે છે, બધું કરે છે અને વકીલાત પણ કરે છે, તો આપણે ફરિયાદ કરી શકીએ છીએ, બરાબર. કોઈ દાખલા તરીકે નોકરી કરતો હોય કોઈ જગ્યા ઉપર, હોસ્પિટલની અંદર અકાઉન્ટન્ટનું કામ કરતો હોય, બરાબર, અને વકીલાત પણ કરતો હોય, તો બે કામ તો કરી નહીં શકે, બરાબર. તો એવા વ્યક્તિની સામે આપણે ફરિયાદ કરી શકીએ છીએ. તો તમે પણ કરી શકો છો, બરાબર. બીસીઆઈની અંદર અથવા તો રાજ્ય બાર કાઉન્સિલિંગની અંદર એ ફરિયાદ કરે પછી શું કરવામાં આવશે? એ ફરિયાદ આવે પછી જુદી જુદી રીતે તપાસ કરવામાં આવે. સાંભળેવાળા વકીલને બોલાવવામાં આવે, સુનાવણી કરવામાં આવશે અને પછી શું કરવામાં આવશે? તો એની ઉપર યોગ્ય એક્શન લેવામાં આવે. કયા એક્શન? આ એક્શન લેવામાં આવશે. ચાલો, તો ફરિયાદ આવે, બરાબર. સૌથી પહેલે ફરિયાદ આવે. ક્યાં ફરિયાદ આવે? રાજ્ય બાર કાઉન્સિલિંગની અંદર અને બીસીઆઈની અંદર ફરિયાદ આવે, બરાબર. ત્યાર પછી એ ફરિયાદ ક્યાં જાય? શિસ્ત કમિટીની અંદર. શિસ્ત કમિટી એટલે કોની શિસ્ત કમિટી? આ રાજ્ય બાર કાઉન્સિલિંગની પણ શિસ્ત કમિટી આવે અને આ બીસીઆઈની પણ શિસ્ત કમિટી આવે, બંનેની શિસ્ત કમિટી આવે. એટલે સૌથી પહેલાં અરજી ક્યાં ગઈ તે જોવાનું. બીસીઆઈની અંદર જાય તો બી શિસ્ત કમિટી આવે અને રાજ્ય બાર કાઉન્સિલિંગની અંદર પણ જાય તો પણ શિસ્ત કમિટી આવે. ઓકે, તપાસ સુનાવણીનો ચુકાદો પછી આપતા હોય તો આ શિસ્ત કમિટી સેક્શન નંબર 9 મુજબ નિયમવામાં આવે. તો આપણે આખી શિસ્ત કમિટીની વાત કરશું કે શિસ્ત કમિટીની રચના કેવી રીતે થાય, બરાબર, એની શું પાવર્સ છે, બરાબર, તે જોવાનું. પણ શિસ્ત કમિટી પાસે ફરિયાદ આવે પછી શિસ્ત કમિટી શું કરશે? સુનાવણી કરશે, બરાબર, તપાસ કરશે, બંનેઓને બોલાવશે, પુરાવા લેશે અને પછી પોતાનો ચુકાદો આપશે. હવે આ શિસ્ત કમિટી ચુકાદો આપી દીધો, દાખલા તરીકે રાજ્ય બાર કાઉન્સિલિંગની, બરાબર, તો ક્યાં જવાનું? બીસીઆઈમાં. પણ બીસીઆઈએ ચુકાદો આપી દીધો તો ડાયરેક્ટ ક્યાં જવાનું? સુપ્રીમ કોર્ટમાં, બરાબર. એટલે સીધી કોઈ બર્ડન નથી. પણ આ બીસીઆઈ છે અને રાજ્ય બાર કાઉન્સિલ છે, તો રાજ્ય બાર કાઉન્સિલિંગથી આપણે બીસીઆઈ જઈ શકીએ અને બીસીઆઈથી પછી આપણે ક્યાં જવાનું? સુપ્રીમ કોર્ટમાં જવાનું. પણ ડાયરેક્ટ તમે ફરિયાદ બીસીઆઈની અંદર જ કરેલી હોય તો બીસીઆઈ પછી રાજ્ય બાર કાઉન્સિલમાં જવાની જરૂર નથી. સીધે ક્યાં આપણે અપીલ કરવાની? સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની હોય. ડાયરેક્ટ ફરિયાદ આપણે અહીંયા કરેલી હોય ને એના કારણે. તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે આટલી બાબત. ચાલો, નહીં તો પછી એમ કહે કે પહેલાં આમાં જવાનું. ડાયરેક્ટ જો અરજી તમે અહીંયા કરેલી હોય તો પછી અપીલ ક્યાં કરવાની આવે? સુપ્રીમમાં. પણ તમે ફરિયાદ રાજ્ય બાર કાઉન્સિલિંગમાં કરેલી હોય સેક્શન નંબર 35થી તો 36ની અંદર આની રાજ્ય બાર કાઉન્સિલિંગની શિસ્ત કમિટીમાં જવું પડે, પછી અપીલ બીસીઆઈમાં કરવી પડે અને પછી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવી પડે. તો આટલી વિગતો અંદર આવે છે, એ તમારે ધ્યાનમાં રાખવાની રહે છે. ચાલો, શિસ્ત કમિટીની વાત કરીએ, બરાબર. શિસ્ત કમિટી સેક્શન નંબર 9ની અંદર આપવામાં આવે, એને કહેવામાં આવે પગલાં કમિટી, પગલાં સમિતિ એવું પણ કહેવામાં આવે. ચાલો, તો રાજ્ય બાર કાઉન્સિલિંગની અંદર પણ શિસ્ત કમિટી હોય અને બાર કાઉન્સિલિંગની અંદર પણ શિસ્ત કમિટી. દાખલા તરીકે આપણે ગુજરાત છે બીસીજી, બરાબર, એની અંદર પણ શિસ્ત કમિટી છે અને દિલ્હીમાં જે બીસીઆઈ છે તેમાં પણ શિસ્ત કમિટી છે. હવે તમે અરજી ક્યાં કરો? રાજ્ય બાર કાઉન્સિલિંગની અંદર, એટલે કે ગુજરાતની અંદર કરો તો ગુજરાતની શિસ્ત કમિટીથી તમારી સુનાવણી કરે. પણ તમારી ઈચ્છા છે કે ડાયરેક્ટ ભાઈ બીસીઆઈમાં જ અરજી કરવી છે તો બીસીઆઈમાં બી અરજી કરશો તો બીસીઆઈવાળા પછી સુનાવણી કરશે, બરાબર. તો આ ધ્યાનમાં રાખો. તો રાજ્ય બાર કાઉન્સિલિંગની અંદર પણ શિસ્ત કમિટી હોય અને બાર કાઉન્સિલિંગની અંદર પણ, એટલે કે બીસીઆઈની અંદર પણ શિસ્ત કમિટી હોય. ચાલો, હવે શિસ્ત કમિટીની નિમણૂક કેવી રીતે, શું કામ છે એનું? તો જ્યારે વકીલ ગેરવર્તણૂક કરે, બરાબર, આવી વ્યવસાયિક ગેરવર્તણૂક કરે તેની ફરિયાદ ઉપર મુજબ કમિટીને સોંપવામાં આવે છે. ઉપર મુજબની કમિટીને કાં તો રાજ્યને અરજી કરેલી તો રાજ્ય સોંપે અને બહારને અરજી કરેલી હોય એટલે કે બીસીઆઈને અરજી કરેલી તો બીસીઆઈને ફરિયાદ જાય, બરાબર. જેઓ ફરિયાદ શિસ્ત કમિટીને મોકલે છે. હવે આ જે છે આ લોકો, બરાબર, રાજ્ય બાર અને બીસીઆઈ એ પોતાની શિસ્ત કમિટીને, બરાબર, આ રાજ્યવાળું અને આ તમારી બીસીઆઈ
એની અંદર કોણ હોય તો એની અંદર તમારી શિસ્ત કમિટી હોય, આ બાજુ બી શિસ્ત કમિટી. અહીંયા અરજી કરો તો અહીંયા શિસ્ત કમિટીને મોકલો, અને બાર કાઉન્સિલિંગમાં હોય તો અહીંયા જાય. બરાબર, ફરિયાદ. ચલો, શિસ્ત કમિટીને ફરિયાદ આવી જાય. જેઓ પોતાની સત્તા મુજબ કાર્યવાહી કરીને હુકમો આપશે. શું સત્તા કરે તો ભાઈ તપાસ કરે. સૌથી પહેલાં ફરિયાદ આવી તો બરાબર, મુદ્દાઓ માંગે, પુરાવાઓ માંગે, બરાબર, જુબાની લઈ સુનાવણી કરે અને પછી જે તે ચુકાદો આપે. કેટલો ચુકાદો આપી શકે, કેવો પાવર એમની પાસે રહેલો છે તો ખબર હોવી જોઈએ. તો એની પાવરની પણ આપણે અહીંયા વાત કરવાની, શું કામ કરશે. પણ સત્તા મુજબની કાર્યવાહી કરીને હુકમ આપતો સૌથી પહેલાં ફરિયાદ આવશે, તપાસ કરશે, બરાબર, પછી સુનાવણી કરશે, પુરાવા લેશે અને યોગ્ય હુકમ કરે છે. પણ આ કમિટીની અંદર કેટલા મેમ્બર હોય તો આપણે વાત કરીએ રચના કમિટી. બરાબર, કઈ શિસ્ત કમિટીની રચના કેવી રીતે થાય તો એક અધ્યક્ષ હોય જે વરિષ્ઠ વકીલ હોય, કાઉન્સિલિંગ સિવાય. કાઉન્સિલિંગ સિવાય એટલે રાજ્ય બાર કાઉન્સિલનો માણસ નહીં જોઈએ, એ સિવાયનો કોઈ જોઈએ, અથવા તો BCIનો માણસ નહીં જોઈએ, એ સિવાયનો કોઈ જોઈએ. કાઉન્સિલિંગ સિવાયનો કોઈ મેમ્બર હશે જેને શું કહેવામાં આવે, અધ્યક્ષ તરીકે સિલેક્ટ કરવામાં આવે. અને બીજા 2 સભ્યોની નિમણૂક કરવામાં આવે. એ ક્યાંથી નિમવામાં આવે, એ કાઉન્સિલિંગમાંથી જ ચૂંટાય. બરાબર, આ બાર કાઉન્સિલિંગ છે તો એમાંથી 2 ચૂંટાય, અથવા તો BCI છે એમાંથી ચૂંટાય. બરાબર, જે આપણે આખો રાજ્ય બાર કાઉન્સિલિંગ અને બાર કાઉન્સિલિંગના સભ્યોનો આખો વિડીયો બનાવેલો છે, આપણે યાદ હોય તો. બરાબર, કે દરેક રાજ્યમાંથી એક કરીને લેવામાં આવે એમ. બરાબર, તો આ 1 અને આ 2 એ તમારે યાદ રાખવાનું. તો આ 2 છે તે કાઉન્સિલિંગમાંથી ચૂંટાય. હવે સમજો કે રાજ્ય બાર કાઉન્સિલિંગ છે તો રાજ્યની અંદર આપણે ગુજરાતની વાત કરીએ તો 23 મેમ્બર છે. 23માંથી 2 સીધા અહીંયા નિમાઈ જશે અને એક બહારથી કોઈ વરિષ્ઠ વકીલ અથવા તો જજને લેવામાં આવે, અહીંયા મૂકી દે. બરાબર, કોઈ પણ કાઉન્સિલિંગ સિવાયના 23 મેમ્બર અહીંયા લઈ શકે નહીં. કોઈ બીજો અધ્યક્ષને લેવામાં આવે. એ લોકો સમિતિ બેસાડે અને પછી જે કંઈ બી ચુકાદો આપવો હોય, હુકમ આપવો હોય તે આપશે. તો એ તમારે યાદ રાખવાનું છે. સેમ એઝ BCIનું છે કે BCIની બી કમિટી છે. બરાબર, જે દિલ્હીની અંદર હશે, જે એટર્ની જનરલ, સોલિસિટર જનરલ બધા હશે, પ્લસ દરેક રાજ્યોમાંથી 28 મેમ્બર આવેલા હશે. બરાબર, એમ કરીને તો એ આખી કમિટી બનેલી હશે. એ કમિટીમાંથી પછી આ 2 ચૂંટાય અને એક બહારનો કોઈ લેશે. બરાબર, હાઈકોર્ટનો મેમ્બરનો કોઈ માણસ હશે અથવા તો સુપ્રીમ કોર્ટનો કોઈ મેમ્બર હશે, ત્યાંથી વકીલને લેવામાં આવે. પણ વરિષ્ઠ વકીલ હોવું જોઈએ. કેવો, કાઉન્સિલિંગ સિવાયનો. બરાબર, ચાલો, તો આ BCIની રચનાની કમિટી થઈ ગઈ, શિસ્ત કમિટીની. ઓકે, તો આ રીતે આખી શિસ્ત કમિટી બનાવ્યા લોકો. બંને બનાવી શકે, રાજ્ય બાર પણ બનાવશે અને બારવાળા પણ બનાવે છે. ચાલો, એમની સત્તાની વાત કરીએ તો શિસ્ત કમિટીની સત્તા 3-4 પ્રકારની સત્તા છે. સૌથી પહેલે દીવાની અદાલત જેવી સત્તા, મીન્સ કે દીવાની અદાલતના જે પાવર્સ હોય તે બધા પાવર્સ પણ કોને આપવામાં આવેલા છે તો આ શિસ્ત કમિટીને આપવામાં આવેલા છે. ચાલો, શું પાવર છે તો સમન્સ કાઢી શકે. હવે લાઇન ટુ લાઇન નીચે નંબર 1 2 3 કરીને લખવાનું છે, પણ મેં અહીંયા સીધું લખેલું છે. સમન્સ કાઢી શકે, સમન્સ પાઠવી શકે છે. બરાબર, સમન્સ કાઢવાની અને પાઠવવાની સત્તા અને મોકલવાની સત્તા છે. નંબર 2, સોગંદનામું તપાસી શકે, સાચું છે કે ખોટું છે તો સોગંદનામું તપાસી શકે. એફિડેવિટ, બરાબર, જુબાની લેવી. નંબર 3, જુબાની લેવી અને રેકોર્ડ કરવાનું. રેકોર્ડ મંગાવી શકે છે. જ્યાં અદાલત ચાલતી હોય અથવા તો જ્યાં કંઈ બાબતો આવેલી હોય ત્યાંથી ઓફિસમાંથી શું કરશે, રેકોર્ડ મંગાવી શકશે. નેક્સ્ટ, સાક્ષીને બોલાવવા અને સાક્ષીની જુબાની લેવી. નેક્સ્ટ, પુરાવા લેવા અને નોંધવા. દસ્તાવેજ હશે, એફિડેવિટ હશે, જે હશે તે પુરાવા લેવાના અને નોંધવાની વાત આવે. તપાસવાની વાત આવે કે પુરાવાને તપાસવાનું કામ પણ એમનું છે કે સાચા છે ખોટા છે. તેમજ કમિશનની એવું જરૂર પડે તો કમિશનની નિમણૂક પણ કરી શકે છે તપાસ કરવાના હેતુથી. આમ આ દીવાની અદાલત જેવી સત્તા એમને આપણને જોવા મળે. તો લાઇન ટુ લાઇન 1 2 3 4 જોઈ લેવાની. આગળ આ વાત આપણે લોક અદાલતની અંદર ADRSના લેક્ચરમાં પણ કરેલી કે કેવી સત્તા છે. બરાબર, સેમ સત્તા અહીંયા લખવાની છે મુદ્દા. બરાબર, કોઈ બદલાતું નથી. નેક્સ્ટ નંબર 2, ફોજદારી ધારાની કલમ 213 અને 251 મુજબ ન્યાયિક કાર્યવાહી કરી શકે છે. BNSS, બરાબર, CRPC હતું, હવે આવી ગયું ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા મુજબ 213 અને 251 મુજબ ન્યાયિક કાર્યવાહી પણ કરી શકે છે. તો ફોજદારી સત્તા પણ એમને આપવામાં આવેલી છે થોડીક, કે 213 અને 251 જેવી. બરાબર, ચાલો, ગુનામાં સંજ્ઞાન લેવાની વાત આવે. બરાબર, એની વાત છે. અંદર અદાલતની અંદર મદદ માંગી શકે છે. અદાલતની જરૂર પડે તો મદદ પણ માંગી શકે. કઈ? દીવાની અદાલતની. કોઈ એવો કેસ આવી જાય કે કોઈ એવી બાબત આવી જાય કે અર્થઘટન આવી જાય કે તકલીફ પડતી હોય તો ત્યારે આપણને અદાલતની જરૂર પડે, તે પણ વાત આવે. ચાલો, રાજ્ય બાર કાઉન્સિલ શિસ્ત હુકમ હાઈકોર્ટ જેટલી સત્તા અને BCIની શિસ્ત હુકમ સુપ્રીમ કોર્ટ જેવી સત્તા. કે આ જે રાજ્ય બાર કાઉન્સિલિંગ છે, એટલે રાજ્ય બાર કાઉન્સિલિંગ છે, એનો જે હુકમ છે તે કેવો કહેવાશે? હાઈકોર્ટના બરાબર કહેવાશે, હાઈકોર્ટ જેવો કહેવાશે. હાઈકોર્ટનો જે હુકમ છે એવો કહેવાશે. અને BCIની શિસ્ત હુકમ, BCIની જે શિસ્ત કમિટી છે એનો જે હુકમ છે તે કેવો કહેવાશે? સુપ્રીમ કોર્ટના હુકમ બરાબર કહેવાશે. ઓકે, છતાં બી તમે જો કે સુપ્રીમ કોર્ટની અંદર છેલ્લે અપીલ થાય. બરાબર, BCIના હુકમ પણ કરવું પડે, કારણ કે છેલ્લો કોઈ ઓપ્શન જ નહીં મળે. બરાબર,
આપણે સેશનમાં જાય, સેશનમાંથી હાઈકોર્ટમાં જાય, હાઈકોર્ટમાંથી પછી સુપ્રીમ કોર્ટમાં જાય, સુપ્રીમ કોર્ટ પછી બી રાષ્ટ્રપતિના પાસે જાય. પણ અહીંયા શિસ્ત કમિટી બનાવેલી જ છે. એ લોકો જે છે તે શું છે, હાઈકોર્ટ જેવા છે ને આ બાજુ સુપ્રીમ કોર્ટ જેવા છે. પણ છતાં બી એક ઓપ્શન આપણને આપેલો છે કે તમે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો, કારણ કે આપણે બંધારણીય અધિકાર છે આપણને, એટલે જવાનો છે. બાકી આનો જે હુકમ છે રાજ્ય બાર કાઉન્સિલનો એ કેવો છે, હાઈકોર્ટના બરાબર છે. અને BCIનો હુકમ જે છે તે સુપ્રીમ કોર્ટના બરાબર છે, સુપ્રીમ કોર્ટના હુકમના બરાબર છે. તો એ પણ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે. ચાલો, તો આ રીતે દીવાની અદાલત જેવી સત્તા છે, તેની અંદર સમન્સ પાઠવવા, જુબાની લેવી, કમિશન નીમવું, બરાબર, બધા જ મુદ્દા આપણે કવરઅપ કરી લેવાના છે. અને તમને ખ્યાલ જ હશે ઘણી વખત આપણે ચર્ચા કરી ગયા હોય મુદ્દાની કે દીવાની અદાલત જેવી છે એટલે આ જ મુદ્દાઓ આવે, બરાબર. ત્યાર પછી ફોજદારી અદાલત જે હોય એટલે કે સેક્શન નંબર 213 અને 251 BNSSની વાત કરી. નવો કાયદો છે તો નવી કલમ લખવી પડે, બરાબર. ચાલો, તો યાદ રાખજો M193, બરાબર, અને 228 આવે છે. પણ હવે એ હાની અંદર CRPCની અંદર, પણ આપણે અહીંયા 213 અને 251 લેવાની. અદાલત દીવાની અદાલતની મદદમાં આલિયા જે છે તે કોની મદદ માંગી શકે? અદાલતની મદદ માંગી શકે, કંઈ પણ દીવાની, બરાબર. રાજ્ય બાર કાઉન્સિલનો હુકમ હાઈકોર્ટ જેવો અને BCIનો હુકમ, બરાબર, બારનો હુકમ એ ક્યાં સુધી સુપ્રીમ કોર્ટના હુકમ જેવો માન્ય રાખવામાં આવશે. એટલી સત્તા એમને આપેલી છે, એના બરાબર ગણવાનું છે. આમ યોગ્ય સત્તાનો ઉપયોગ કરીને હુકમ આપશે. તો શિસ્ત કમિટી શું કરશે? આવી બધી સત્તાનો ઉપયોગ કરીને હુકમ આપશે. કોર્ટની પ્રોસિડિંગ્સ તમને ખબર છે એટલે મેં અહીંયા લખેલી જ છે. જો સૌથી પહેલાં ફરિયાદ આવે, પછી નીચે નંબર એરો કરો, તપાસ કરશે, નીચે એરો કરો, સુનાવણી કરશે, બંને પક્ષકારોને બોલાવશે, બરાબર, વકીલ વગેરેને પુરાવા લેશે, દસ્તાવેજી પુરાવો, મૌખિક પુરાવો બંને આવી ગયા, અને પછી યોગ્ય હુકમ કરે. કયા હુકમ કરે? એટલા ઠપકો આપીને છોડી મૂકે, સજા કરવીની, વકીલને તાત્કાલિક જે લાગે તે. તો આ શું છે? શિસ્ત કમિટી દ્વારા બંધેવની અંદર, BCIની અંદર પણ અને રાજ્ય બાર કાઉન્સિલની અંદર પણ શું કરવામાં આવે? શિસ્ત કમિટી તે આવી સુનાવણી કરે છે અને પોતાનો હુકમ આપે છે. હવે નારાજ થયેલ વ્યક્તિ પછી શું કરે? ક્યાં જાય? એ નારાજ થયેલ વ્યક્તિ પછી જે તે જગ્યા પર જાય. તો ચાલો, સૌથી પહેલાં રાજ્ય બાર કાઉન્સિલિંગને ફરિયાદ આવી અથવા તો BCIને ફરિયાદ આવી, બરાબર. આ ફરિયાદ આવી ગઈ, પણ આપણે અહીંયા ઉદાહરણ જેવું બનાવીએ કે સૌથી પહેલાં રાજ્ય બાર કાઉન્સિલ, એટલે ગુજરાતની અંદર મેં ફરિયાદ કરેલી છે કોઈના માટે. ચલો, તો ફરિયાદ આવી તો રાજ્ય બાર કાઉન્સિલિંગ શિસ્ત કમિટીને સોંપી દે. એટલે કે આ વ્યક્તિ જે છે, બરાબર, આ કમિટી જે છે 3 માણસની સભ્યની, એને સોંપી દેશે. એ લોકો શું કરશે? પછી આ રીતે ફરિયાદ આવે, તપાસ કરશે, સુનાવણી કરશે, પુરાવો લેશે, યોગ્ય હુકમ કરશે. કોણ? આ રાજ્ય બાર કાઉન્સિલિંગને ફરિયાદ. સેક્શન નંબર કઈ આવે તમારી? 36. ચાલો, એનો હુકમ આપી દીધો. તો આ શિસ્ત કમિટી હુકમ આપી દીધો એટલે કોનો હુકમ કહેવાય? રાજ્ય બાર કાઉન્સિલિંગનો હુકમ કહેવાય, બરાબર. તો રાજ્ય બાર કાઉન્સિલિંગ શિસ્ત કમિટી દ્વારા તપાસ, સુનાવણી કરીને યોગ્ય હુકમ કરવામાં આવશે. અને હુકમથી નારાજ થયેલ વ્યક્તિ પછી ક્યાં જશે? તો આ નારાજ થયેલ વ્યક્તિ દિલ્હીની અંદર, એટલે કે BCIને શું કરશે? અપીલ કરશે. તો BCIને અપીલ સેક્શન નંબર 37. ચાલો, BCIની અંદર અપીલ આવી એટલે રાજ્ય બાર કાઉન્સિલના હુકમથી નારાજ થયેલ વ્યક્તિ 60 દિવસની અંદર, આ અંડરલાઇન કરવાનું છે, 60 દિવસની અંદર BCIને અપીલ કરી શકે છે, કરવું હોય તો, બરાબર. પણ અહીંયા છોડી જ મૂકેલો હોય તો પછી કોઈ વાંધો જ નથી આવતો. પણ સજા કરેલી હોય તો ભાઈ 5 વર્ષ માટે બેન, એટલે પેલો વકીલ ગુસ્સામાં આવી જાય કે ભાઈ હવે તો યાર 5 વર્ષ વકીલાતની કશું શું થવાનું? ચાલો, અપીલ કરીને જોઈ લઈએ. તો BCIમાં જાય. સેક્શન નંબર કઈ? 37. BCIને અપીલ. આમ રાજ્ય બાર કાઉન્સિલના હુકમની જાણ થતાં 60 દિવસની અંદર BCIને અપીલ કરશે. ચાલો, BCIને અપીલ કરશે તો BCIની શિસ્ત કમિટી સુનાવણી, તપાસ, હુકમ કરશે. સેમ ઉપરવાળી કમિટી જે કર્યું તે જ કોર્ટ જેવું કામ આ લોકો કરશે. જે શિસ્ત કમિટી છે, ફરી પાછાની શિસ્ત કમિટી હશે, 3 કમિટીનો મેમ્બર આવશે, પણ કેવું? દિલ્હીવાળા, બરાબર, નહીં કે ગુજરાતવાળા. એ દિલ્હીવાળા શું કરશે? 3 કમિટી જે બનેલી હશે, અલગ શિસ્ત કમિટી સુનાવણી, તપાસ કરશે અને હુકમ આપશે. ઓકે, ચાલો, શું હુકમ આપે? કાં તો હુકમમાં ફેરફાર કરે, કાં તો હુકમને રદ કરે, કાં તો યોગ્ય લાગે તેવો હુકમ કરે, બરાબર. ઘણા બધા કેસની અંદર આવે કે શું કરી નાખે? સજામાં ફેરફાર કરે. 3 વર્ષની સજાને કદાચ 1 વર્ષની કરે, બરાબર. રદ બી કરી નાખે, ઠપકો આપીને છોડી પણ દે, અથવા તો વળતર, દંડ વગેરે આપવા માટે કહે, અથવા તો યોગ્ય લાગે તેવો હુકમ કરે, બરાબર. સજા વધારી બી દે, ઘટાડી બી દે, એમને જો યોગ્ય લાગે તે હુકમ કરે. કોણ? આ BCI સેક્શન નંબર 37 મુજબ કરશે. ચાલો, હવે શું થાય કે આ લોકોના જે હુકમ છે એની સામે ફરી પાછું આપણને બંધારણીય અધિકાર આપેલો છે, એટલે સુપ્રીમ કોર્ટને અંદર આપણે શું કરી શકીએ? અપીલ. પણ જો અહીંયા ચુકાદામાં સજા માફ કરી દેતા હોય તો પછી અપીલ કરવાની કોઈ જરૂરિયાત જ નથી, બરાબર. કોઈ કરતું નથી એમ તો અપીલ, બરાબર. પણ સજા થયેલી હોય એટલે ફરી પાછો વકીલ નારાજ હોય, નારાજ પક્ષ એટલે નારાજ જ વકીલ હોય, એ ક્યાં જાય? સુપ્રીમ કોર્ટની અંદર અપીલ કરે. સેક્શન નંબર કઈ? 38. તો 36, 37 ને 38. સેક્શન નંબર 35ની અંદર આ ગેરવંતોડક આપણને જોવા મળે. ચાલો, તો સુપ્રીમ કોર્ટનો અપીલ આવે તો કેટલા દિવસમાં અપીલ કરવાની? કહેવાય બાર કાઉન્સિલિંગના ચુકાદા પછી આની જાણ થાય, બધું હુકમના મહાત્મા હોય એટલે 60 દિવસની અંદર અંડરલાઇન કરવાનું. એને પણ કેટલા દિવસ આપેલા છે?
60 દિવસની અંદર સુપ્રીમ કોર્ટને અપીલ કરવાની રહેશે, બરાબર, BCIના હુકમનામા સામે અથવા તો હુકમ સામે, હુકમની જાણ થતાં. ચાલો અપીલ કરીએ કોને? સુપ્રીમ કોર્ટને. સુપ્રીમ કોર્ટ શું કરશે? સેમ એસ કોર્ટનું કામ તમને ખબર છે, સુનાવણી કરશે, બરાબર, સાંભળવાળા વકીલ અને પક્ષને બચાવની તક આપશે, પુરાવાઓ આપશે, સાંભળવાની તક આપશે કે ભાઈ બંધુને સાંભળવાનું છે. ત્યાર પછી પુરાવા લેશે, પુરાવા લીધા પછી પોતાનો હુકમ આપશે. કયો હુકમ આપે? કા હુકમ પર ફેરફાર કરે, કા હુકમ રદ કરે, કા યોગ્ય લાગે તેવું હુકમ કરે, કોર્ટની મર્યાદાને ધ્યાનમાં રાખીને. તો BCIના હુકમને શું કરે? માન્ય રાખશે કે ભાઈ BCI જે કીધું તે બરાબર છે, બેન છે તો બેન જ રહેવા દો, બરાબર. પણ એ લાગે કે નહીં રદ કરો, આ ખોટી રીતે વ્યવસાયિક ગેરવર્તણૂક નથી, તો પછી એને રદ કરી દો, તો રદ બી કરી નાખે. અથવા તો પોતાને લાગે તેવું હુકમનામું આપે, બરાબર. પર 5 વર્ષની સજા કરવી હોય, એક કેસ આપણે જોયો તો એમાં 5 વર્ષની સજા કરે, આ બાજુ 1 વર્ષનો કરે અને પછી પેલો રદ જ કરી નાખે સુપ્રીમ કોર્ટવાળો કે ભાઈ વ્યવસાયિક ગેરવર્તણૂક જ નથી, બરાબર ને. ચલો લીગનવાળો તમે જોયો હશે, બરાબર. ચલો તો આ રીતે શું કરે? અપીલનો જવાબ આવે અને અપીલનો હુકમનામા આવતા જોવા મળે. આમ ફરિયાદ મળતા ઉપર મુજબ ફરિયાદનો નિકાલ થાય અને અપીલ કરવામાં આવે. તો અપીલ સૌથી પહેલે ફરિયાદ આવે, પછી ફર્સ્ટ અપીલ ક્યાં જાય? BCIને જાય, અને સેકન્ડ અપીલ ક્યાં જાય? સુપ્રીમ કોર્ટને. પણ અમુક લોકો ડાયરેક્ટ જ અપીલ સીધી ફરિયાદ કોને કરે? BCIને કરે. તો ફર્સ્ટ અપીલ કોને જાય? સુપ્રીમ કોર્ટને. એના પછી તો અપીલ કરી શકતા જ નથી. એટલે BCIના હુકમનામા સામે સુપ્રીમ કોર્ટના ઘણા બધા કેસની અંદર આપણે 3 સ્ટેપમાં જવું પડે અને ઘણા બધા કેસની અંદર 2 સ્ટેપમાં. કારણ કે રાજ્ય બહારને ફરિયાદ જાય તો રાજ્ય બહારનું હુકમનામું આવે, પછી આપણે BCIમાં જવાનું, BCIનું હુકમનામું આવે પછી આપણે સુપ્રીમ કોર્ટને જવાનું. પણ ઘણા લોકો ડાયરેક્ટ BCIને ફરિયાદ કરે તો BCIની અંદર જ સુનાવણી થાય, સિસ કમિટી હોય એ બધું કરશે. એનો ચુકાદો અહીંયા પતી જાય તો વેલ એન્ડ ગુડ છે, સજા બજા થઈ જાય તો, બરાબર, અથવા તો સજા રદ કરી જાય તો. પણ એવું નહીં હોય ને સજા કરે તો પછી આપણા પાસે એક ચાન્સ છે કે સુપ્રીમ કોર્ટને અપીલ કરવી પડે. પણ લોકો અહીંયા જ અપીલ કરવી જોઈએ, બરાબર. અહીંયાથી જ બધું ચુકાદો થઈ જાય, રાજ્ય લેવલનું હોય. અહીંયા સજા થાય તો પછી આપણે એક ચાન્સ આપણી પાસે કે BCIમાં બી જાય ને પછી બી બીજો ચાન્સ છે કે આપણે સુપ્રીમ કોર્ટમાં જઈ શકીએ છીએ. તો આ શું છે? અપીલ અંગેની જોગવાઈ. કે ફરિયાદ આવે તો કેવી રીતે કામ કરવાનું? તો ફરિયાદ આવે તો આ શિસ્ત કમિટી છે દંડની અંદર, આની અંદર પણ રાજ્ય બહારની અંદર પણ શિસ્ત કમિટી છે અને BCIને પણ શિસ્ત કમિટી છે. હવે તો કે તમને ખ્યાલ આવી ગઈ હશે કે મેં શું કહેવા માંગુ છું, એટલે વધારે ડીપ ચર્ચા નથી કરતો. પણ આ શિસ્ત કમિટી છે, એની સત્તા છે. એ રીતે શું કરવામાં આવે? તો અહીંયા જાય તો પછી અપીલ કોને થાય? BCIને થાય ને BCIના અપીલ સામે સુપ્રીમ કોર્ટની અંદર આપણે અપીલ કરતા હોઈએ. તો આ શું છે? અપીલ અંગેની જોગવાઈ. અને છેલ્લે પછી તમારે શું લખવાનું છે? સમાપન લખીને વાતને પૂર્ણ કરવાની આવે કે જ્યારે વ્યવસાયિક ગેરવર્તણૂક થાય તો શિસ્ત કમિટી દ્વારા શું કરવામાં આવશે? સુનાવણી કરવામાં આવશે. રાજ્ય બાર કાઉન્સિલિંગ શિસ્ત કમિટી અથવા તો બાર કાઉન્સિલિંગ શિસ્ત કમિટી દ્વારા શું કરવામાં આવે? સેક્શન નંબર 9ની રચના મુજબ અને સેક્શન નંબર 42ની સત્તા મુજબ, બરાબર, શિસ્ત કમિટીની એના મુજબ શું કરવામાં આવે? તો કેસ ચલાવવામાં આવશે, ફરિયાદનો નિકાલ કરવામાં આવશે અને યોગ્ય હુકમ કરવામાં આવશે. અને વ્યક્તિ ચાહે તો રાજ્ય બાર કાઉન્સિલના હુકમ સામે BCIની અંદર અને BCIના હુકમ સામે સુપ્રીમ કોર્ટની અંદર અપીલ કરી શકે છે અને પોતાનો કેસનો નિકાલ કરાવડાવી શકે છે. આ રીતે તમારે કન્ક્લુઝન પોતાના શબ્દમાં લખવાનું છે. ચાલો, તો આ સવાલ પૂછે એટલે સૌથી પહેલાં વ્યવસાયિક ગેરવર્તણૂકના મુદ્દાઓ અને એની સામે કયા પગલાં લેવામાં આવે એ, અને પછી આપણે અપીલ અંગેની જોગવાઈ. તમારે આ ચાર્ટ બનાવવાનો છે વ્યવસ્થિત, બરાબર. પહેલે ફરિયાદ આવે, બરાબર, ક્યાં આવે? તો રાજ્ય બાર કાઉન્સિલિંગને ફરિયાદ આવે અથવા તો BCIને ફરિયાદ આવે, એ ચાર્ટ બતાવવાનો. બંધવની શિસ્ત કમિટી છે તો શિસ્ત કમિટીની રચના સેક્શન નંબર 9 અને એના સત્તા સેક્શન નંબર 42, બરાબર. પછી અપીલ BCIને થાય અને અપીલ સુપ્રીમ કોર્ટને થાય. પણ જો સીધી ફરિયાદ BCIને આવેલી હોય તો આ વસ્તુ આવે જ નહીં, પણ સુપ્રીમ કોર્ટની BCIની જે શિસ્ત કમિટી છે એની અંદર પછી આ કાર્યવાહી ચાલે અને સીધી સુપ્રીમ કોર્ટની અંદર પછી છેલ્લે અપીલ જતી હોય. ઓકે, તો આટલી વાત તમારે લખવાની હોય અને પછી આ રીતે તમારે મુદ્દા પાડીને રાજ્ય બાર કાઉન્સિલની ફરિયાદ, BCIના અપીલ અને સુપ્રીમ કોર્ટના અપીલ, જેની શિસ્ત કમિટીનો ઉલ્લેખ બંધવની અંદર તમારે કરવાનો છે કે રાજ્ય બાર કાઉન્સિલિંગની શિસ્ત કમિટી દ્વારા પગલાં લેવામાં આવશે, સુનાવણી કરવામાં આવશે. અને અહીંયા બાર કાઉન્સિલિંગની અંદર જ્યારે અપીલ હોય તો બાર કાઉન્સિલિંગની જે શિસ્ત કમિટી છે તેના દ્વારા શું કરવામાં આવે? કેસ ચલાવવામાં આવે અને પછી જે તે હુકમનામું આપવામાં આવે છે. તો આટલી વાત તમારે એની અંદર લખવાની રહે. તો ક્વેશ્ચન પૂછાય, મારી દૃષ્ટિએ IMP ક્વેશ્ચન છે, પૂછાય તો વ્યવસ્થિત રીતે સમજાવજો તમારા શબ્દની અંદર મુદ્દા પાડીને, પ્રેઝન્ટેશન કરીને. બીજા સવાલ સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમારો આભાર.